હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મેહુલ પાપોદરા ફ્રોમ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન અને આજનો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દેટ ઇઝ અ મિકેનિઝમ ઓફ વોટર એબ્ઝોર્પ્શન એટલે કે મૂળ દ્વારા પાણીનું શોષણ, જેના વિશે આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો આજનો લેક્ચર છે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ નો ધ કેપિલરી વોટર. આપણે એના વિશે થોડીક ચર્ચા કરશું અને ત્યારબાદ આપણે ધીરે ધીરે મૂળના શોષણની ક્રિયા વિશે સમજશું. એક્ઝામ્પલ તરીકે આ તમે જોઈ શકો છો, આ મૂળ છે દેટ ઇઝ રૂટ, જેને આપણે રૂટ કહીએ છીએ એટલે કે મૂળ. તેની પાસે આ ટાઈપનું સ્ટ્રક્ચર આવેલું હોય છે, જેને આપણે કહીએ છીએ રૂટ હેર, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મૂળ રોમ. રેડી? સામાન્ય રીતે અહીં સોઇલ પાર્ટિકલ્સ આવેલા હોય છે. અને આ જે સોઇલ પાર્ટિકલ્સ છે એને મિસલ્સ પણ ઘણીવાર કહેવામાં આવે છે. આ જે સોઇલ પાર્ટિકલ્સ છે એની વચ્ચે આ જે તમને સ્પેસ દેખાય છે, રેડી, એ સ્પેસની અંદર H2O એટલે કે વોટરના અણુઓ રહેલા હોય છે. અને આ જે વોટરના અણુઓ રહેલા હોય છે, રેડી, એને ખાસ કરીને આપણે કેવું વોટર કહી શકીએ છીએ, તો એના માટે એક વર્ડ યુઝ થાય છે દેટ ઇઝ કોલ્ડ કેપિલરી વોટર, જેને કહેવામાં આવે છે કેપિલરી વોટર. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેફિનેશન જોઈએ મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય છે એની. તો કે ટ્રાન્સફરિંગ ઓફ ધ કેપિલરી વોટર. હિયર આઈ હેવ અગેન ટોક્ડ અબાઉટ ધ કેપિલરી વોટર, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. આ જે પોર્શનમાં તમને વોટર દેખાય છે દેટ ઇઝ કોલ્ડ કેપિલરી વોટર. આ જે કેપિલરી વોટર છે એ ક્યાંથી? તો કે ફ્રોમ સોઇલ. ફ્રોમ સોઇલ એટલે આ જે પોર્શન છે ને આપણે ચોખ્ખી વસ્તુ છે, આપણે એને શું કહી શકીએ છીએ? તો કે સોઇલ એરિયા છે, જેમાં મિનરલ્સ પણ આવેલા છે, વોટર પણ છે. સો સોઇલ ટુ રૂટ ઝાઇલેમ એટલે કે આ જે રૂટ છે એમાં તમને ખબર હોય તો આ ટાઈપનું એક સ્ટ્રક્ચર આવેલું હોય છે, જેને આપણે કહીએ છીએ રૂટ ઝાઇલેમ. અને ઉપર જશો આ રીતે સેમ વસ્તુ, તો ત્યાં પણ તમને દેખાશે, એ હશે સ્ટેમ ઝાઇલેમ. સો વ્યાખ્યા શું થાય છે? તો કે ગ્રાઉન્ડની અંદર જે સોઇલ હોય છે, સોઇલની અંદર જે સોઇલ પાર્ટિકલ્સ આવેલા હોય છે, પાર્ટિકલ્સની વચ્ચે વચ્ચે સ્પેસ હોય છે, અને આ જે સ્પેસ હોય છે એમાં જે વોટર એટલે કે પાણી આવેલું છે એને એક્ઝેક્ટલી આપણે કહીએ છીએ કેપિલરી વોટર. આ જે કેપિલરી વોટર છે એ મૂળ રોમ દ્વારા ક્યાં સુધી? તો કે રૂટ ઝાઇલેમ ત્યાં સુધી જે પહોંચે છે એને આપણે કહીએ છીએ રૂટ એબ્ઝોર્પ્શન. ખાસ કરીને અગત્યની વસ્તુ સમજવા જેવી એ છે કે અહીં આપણે ફક્ત અને ફક્ત રૂટ ઝાઇલેમ સુધી પાણી પહોંચાડવાની ઘટના વિશે જ ભણવાનું છે. રૂટ ઝાઇલેમથી ઉપરના જે પોર્શનની ઘટના છે એ આજે આપણે સ્ટડી કરવાના નથી. ફક્ત અને ફક્ત પાણીનું જે ટ્રાન્સપોર્ટ થાય છે એ ખાસ કરીને કેપિલરી વોટર જે આપેલું છે ત્યાં મૂળ રોમ દ્વારા મૂળ ઝાઇલેમ એટલે કે મૂળની આપણે જે રૂટ ઝાઇલેમ કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં મૂળની જલવાહક પેશી કહેવામાં આવે છે, ત્યાં સુધીના વહનની જ આજે આપણે સ્ટડી કરવાના છીએ. સો ધીસ ઇઝ બેઝિક આઈડિયા. આઈ હોપ ધેટ કે તમને આ ડાયાગ્રામ ક્લેરિટી આવી હશે અને એના ઉપર તમે આગળ વસ્તુ સમજી શકો છો. ઓકે, હવે આપણે આગળ વસ્તુ જોઈએ. તો કે હવે આજે આ પહેલી વસ્તુ આપણે ડેફિનેશન જોઈએ છે. હવે જે વસ્તુ છે એ જોઈએ છે તો કે પેથ ઓફ એબ્ઝોર્પ્શન. એટલે કે શોષણની ક્રિયાનો જે રસ્તો છે એ ક્યાંથી ક્યાં જાય છે, એટલે કે પાણીના અણુઓ છે એ ક્યાંથી ક્યાં મૂવમેન્ટ કરે છે એનો આખો પાથ આપણે જોવાનો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે સૌથી નીચેથી સ્ટાર્ટ કરીએ તો આવશે સોઇલ.
વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સોઇલથી પાણીના અણુઓ ક્યાં જશે? તો કે એનાથી આગળ જશે એટલે જગ્યાનું નામ છે એને કહીએ છીએ મૂળ રોમ. મૂળ રોમમાં આપણે ઇંગ્લિશમાં રૂટ હેર પણ કહીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ એટલે રૂટ હેરથી તમે પ્રોસેસમાં આગળ જાઓ છો એટલે સૌથી પહેલા એક ઉપરનું લેયર આવે છે દેટ ઇઝ કોલ્ડ અધિસ્તર. અને અધિસ્તરને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એપિડર્મિસ. ત્યારબાદ આગળ જશો એટલે આવે છે એને કહેવામાં આવે છે બાહ્યક, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોર્ટેક્સ. ત્યારબાદ તમે આગળ જાવશો તો આવે છે અંતઃસ્તર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એન્ડોડર્મિસ. ત્યારબાદ તમે આગળ વિચારશો તો આવે છે પરિચક્ર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પેરીસાયકલ. અને ત્યાંથી આપણે આગળ વિચારીએ તો એના પછીનું જે સ્ટેપ આવે છે એ છે આપણે કહીએ છીએ રૂટ ઝાઇલેમ, એટલે કે મૂળની જલવાહક પેશી. જે સોઇલ છે એ અહીંયા છે એવું કન્સિડર કરીએ અને રૂટ ઝાઇલમ અહીંયા છે. તો આ પાણીના જે કેપિલરી વોટર છે જે મૂળની જમીનની અંદર આવેલું છે ત્યાંથી માંડીને આ મૂળ ઝાઇલમ એટલે કે રૂટ ઝાઇલમ આપણે જે કહે છે જેને ગુજરાતીમાં કહે છે મૂળની જલવાહક પેશી. તો આટલા ડિસ્ટન્સને પાસ કરવા માટેના જે વચ્ચેના માધ્યમ છે અથવા તો વચ્ચે કયા કયા પાથમાં કયા કયા પોર્શન પેશીઓ અથવા તો અંગો આવવાના છે એની માહિતી આપી છે. તો આપણે સૌથી પહેલા સોઇલ આવશે, ત્યારબાદ મૂળરોમ, અધિસ્તર, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર અને અલ્ટિમેટલી મૂળની જલવાહક પેશી એટલે કે રૂટ ઝાઇલમ વિશે વાત કરી. આ પેજ દ્વારા પાણી ઉપર જશે. આ પેજ ક્યાં છે? તો કે ફક્ત અહીંથી માંડી અને અહીં સુધીનો એરિયો છે એ આખો મેં અહીંયા તમને રિપ્રેઝન્ટ કર્યો છે. ઓકે, ઓકે, નાઉ થર્ડ ટોપિક આપણો છે જે ખાસ કરીને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે ખાસ કરીને આપણે ચર્ચા કરીએ છીએ રૂટ ઝોન ઓફ વોટર એબ્ઝોર્પ્શન, એટલે કે જે રૂટની આસપાસ આવેલા ભાગો છે એના વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ આપણે ફરી એકવાર. હવે ખાસ કરીને આ જે પોર્શન છે આ પર્ટિક્યુલર પાર્ટ છે જોઈ શકો છો તમે, એને કહેવામાં આવે છે મેચ્યુરેશન ઝોન. ત્યારબાદ નેક્સ્ટ પોર્શન આવે છે
આ જે પોર્શન આવે છે એને આપણે કહેવામાં આવે છે ઇલોંગેશન ઝોન. ગુજરાતીમાં આપણે એને ઝોનને પ્રદેશ કહેવામાં આવે છે. ત્યારબાદ આ જે નીચેનો પોર્શન છે, આ જે પોર્શન છે એને મેરિસ્મેટિક ઝોન કહેવામાં આવે છે. અને આ જે લાસ્ટ પોર્શન છે એ લાસ્ટ પોર્શનની ફરતે આ ટાઈપનું એક પ્રોટેક્ટિવ કવર આવેલું હોય છે. પ્રોટેક્ટિવ ઓકે. હવે જે આ પ્રોટેક્ટિવ કવર છે એને શું કહેવામાં આવે છે? તો ઘણીવાર એને રૂટ કેપ, તો ઘણીવાર એને રૂટ પોકેટ પણ કહેવામાં આવે છે. સમજવા જેવી વસ્તુ છે, જેનું મેઇન કામ છે રક્ષણ આપવાનું છે. કોને? તો કે મૂળને. ઓકે. હવે આ જે રૂટ કેપ છે એ કેમાં જોવા મળે છે? તો કે ખાસ કરીને સ્થળજ વનસ્પતિ જેટલી પણ હોય છે એમાં તમને સામાન્ય રીતે આ ટાઈપનું જે સ્ટ્રક્ચર હોય છે ને, જેને રૂટ કેપ કહેવામાં આવે છે, જે સ્થળજ વનસ્પતિ એટલે કે ટેરેસ્ટ્રિયલ જે પ્લાન્ટ હોય છે એમાં રૂટ કેપના નામથી ઓળખાય છે. જ્યારે એક્વેટિક વોટર, ખાસ કરીને પાણીમાં જે ઉગતી વનસ્પતિ હોય એમાં તમને પાણીમાં જે ઉગતી વનસ્પતિ હોય છે એમાં તમને સ્પેશિયલી તમને શું જોવા મળે છે? તો કે રૂટ પોકેટ જોવા મળે છે. ઓકે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે પોર્શન છે એટલો ઉપરનો પ્રદેશ એ ઇમ્પરમિએબલ હોય છે. કેવું હોય છે? ઇમ્પરમિએબલ. એને આપણે ઇમ્પરમિએબલ ઝોન પણ કહી શકાય. રેડી? હવે આ જે ઇમ્પરમિએબલ ઝોન હોય છે એમાં શું? તો કે એમાં ખાસ કરીને વોટર અને મિનરલ્સ આ બે વસ્તુની એન્ટ્રી થઈ શકતી નથી. એટલે કે એમાં આ પર્ટિક્યુલર પોર્શન ઇમ્પરમિએબલ ઝોન હોય છે, એમાં કોઈ પણ જાતના ઘટકો એટલે કે પાણી અને મિનરલ્સ જઈ શકતા નથી. હવે આ પોર્શનની સ્પેશિયલી વાત કરીએ કે જેને શું કહેવામાં આવે છે? તો આને કહેવામાં આવે છે રૂટ હેર કહેવામાં આવે છે. રાઈટ? જેને આપણે દેશી ભાષામાં કહીએ તો એને મૂળ રોમ કહીએ છીએ. ઓકે. હવે આ મૂળ રોમ છે એની કંઈક ખાસિયત છે. એ ઓલવેઝ હંમેશા યાદ રાખવાનું છે એ એક કોષીય હોય છે, એટલે કે યુનિસેલ્યુલર હોય છે. કેવું હોય છે? એક કોષી જ હોય છે. બીજી વસ્તુ કે એનું ઓરિજિન એટલે કે એનો ઉદ્ભવ ક્યાંથી થયો હોય? તો કે એનો ઉદ્ભવ થયો હોય છે એ ઇપિડર્મિસમાંથી થયેલો હોય છે. ક્યાંથી થયેલો હોય છે? ઇપિડર્મિસ. સૌથી બહારનું જે સ્તર હોય છે જેને આપણે ગુજરાતીમાં અધિસ્તર કહીએ છીએ, એ સ્તર એટલે કે આ પોર્શનની વાત કરે છે. રેડી? ત્યાંથી એનો ઉદ્ભવ થાય છે. કોનો? તો કે રૂટ હેર, જેને આપણે મૂળ રોમ કહીએ છીએ. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એની જે સેલ વોલ હોય છે, હવે આ રૂટ હેર છે તો ડેફિનેટલી છે કોષોનું જ બનેલું છે. અને આ વનસ્પતિ છે તો વનસ્પતિ કોષ હોય. વનસ્પતિ કોષની તમને આઈડિયા છે કે કોણ હોય છે? તો કોષ દિવાલ હોય છે. એ જે કોષ દિવાલ હોય છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. હવે તમને આઈડિયા છે કે સેલ્યુલોઝ છે તો એ ઇઝીલી પરમિએબલ છે વોટર માટે અને બીજા ઘટકો માટે, તો ઇઝીલી પાણી આમાંથી આગળ પાસ થઈ શકશે. રેડી? સો સેલ્યુલોઝ. વન મોર થિંગ, એનું ફંક્શન શું છે? એટલે કે આ જે તમને રૂટ હેર દેખાય છે એનું કાર્ય શું છે? તો એનું મેઇન કાર્ય એ છે કે એ ઇન્ક્રીઝ કરે છે, ઇન્ક્રીઝ એબ્ઝોર્પ્ટિવ સરફેસ. રેડી? એટલે કે ક્ષેત્રફળ વધારે છે. કેનું ક્ષેત્રફળ વધે છે? શોષણની ક્રિયાનું. કારણ કે જેટલા હેર્સ વધારે એટલું ઇઝીલી આજુબાજુમાંથી પાણી છે શોષણ કરી શકે છે. તો આ એક સ્ટ્રક્ચર સમજવા જેવું છે. ઓકે. રૂટ હેર છે એ શું? તો કે ખાસ કરીને H2O અને પ્લસ મિનરલ્સ એટલે કે ખનિજ તત્વ, એમ લખ્યું છે મિનરલ્સ, એમ ફોર મિનરલ્સ, આ બંને વસ્તુનું ઇઝીલી એ એબ્ઝોર્બ કરી શકે છે. રેડી? આઈલ ગીવ યુ 1 મિનિટ એક્ઝેક્ટલી
આઈ વોન્ટ દેટ કે યુ વિલ ડ્રો ધીસ ડાયાગ્રામ, અને નાના નાના જે પોઈન્ટ્સ મેં મેન્શન કરેલા છે એ તમે ફટાફટ મેન્શન કરી નાખો. યસ ફ્રેન્ડ્સ, સો નેક્સ્ટ ટોપિક ઇઝ લાઈક મિકેનિઝમ, રાઈટ. આપણે કેનું મિકેનિઝમ સ્ટડી કરવું છે? તો કે વોટર એબ્ઝોર્પ્શનનું. હવે એમાં સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મિકેનિઝમ પ્યોરલી બાય ડિફ્યુઝન પ્રોસેસ. અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી પ્રસરણની ક્રિયા દ્વારા જ એબ્ઝોર્પ્શન ઓફ વોટર છે એનું ઓબ્ઝોર્પ્શન થાય છે. રૂટની વાત કરું છું. જ્યારે કોઈ પ્લાન્ટની લેન્થ બહુ લાંબી હોય તો બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે જેનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, પણ અત્યારે આપણે જ્યારે શોર્ટ ડિસ્ટન્સની વાત કરીએ છીએ, એટલે કે ખાસ કરીને મૂળ રોમ એટલે કે જમીનમાં સોઇલ છે એમાં જે મૂળ રોમ છે ત્યાંથી માંડી અને મૂળની જલવાહિની પેશી બહુ શોર્ટ ડિસ્ટન્સ છે, તો પ્યોરલી બાય ડિફ્યુઝનની પ્રોસેસ દ્વારા થતું હોય છે. સો દેટ ઇઝ અવર થર્ડ ટોપિક. નાઉ નેક્સ્ટ વન ઇઝ આપણે જે સ્ટડી કરવાનું છે એ છે પેથ ઓફ વોટર ડીપર ઇન્ટુ ધ રૂટ. એટલે કે મૂળની અંદર ડીપલી કયા બે રસ્તાઓ દ્વારા ખાસ કરીને પાણીનું અને બીજા ઘટકોનું વહન થતું હોય છે. તેમાં બે પાથવે છે. વન ઇઝ અ સિમ્પ્લાસ્ટ, એક છે સિમ્પ્લાસ્ટ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સદ્રવ્ય પથ. રેડી? અને બીજું એક નામ છે દેટ ઇઝ કોલ્ડ એપોપ્લાસ્ટ. એને કહેવામાં આવે છે અપદ્રવ્ય પથ. ઓકે, હવે આમાં શું? તો કે સિમ્પ્લાસ્ટ એટલે સદ્રવ્ય પથ, એનો મિનિંગ શું થાય પેલા એ આપણે સમજીએ. તો કે ખાસ કરીને અહીં બે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સનો આપણે યુઝ કરશું. એક કોષમાંથી બીજા કોષમાં. એક કોષમાંથી કયા કોષમાં? બીજા કોષમાં. કેના દ્વારા? તો કે કોષરસ તંતુઓ દ્વારા. કોષરસ તંતુઓ એટલે શું? જે સમજવા જેવી વસ્તુ છે, જેને આપણે ખાસ કરીને પ્લાઝ્મોડેસ્માટા કહીએ છીએ. તેના દ્વારા શું થાય છે? તો કે પાણીનું અને અન્ય ઘટકોનું વહન થતું હોય છે, તો એને આપણે સિમ્પ્લાસ્ટ કહીએ છીએ. હજી આપણે ડાયાગ્રામ દોરીને ઇન ડિટેલ લેશું. બીજી વસ્તુ, જ્યારે કોઈ વસ્તુ એક કોષમાંથી બીજા કોષમાં જતી હોય તો બટ ઓબ્વિયસ છે કે એની પ્રોસેસ છે કેવી થતી હોય છે? ધીમી થતી હોય છે. શું એનું રીઝન શું? તો માની લો કે આ એક કોષ છે અને આ બીજો કોષ છે. જ્યારે અહીંથી પાણીની અણુની મૂવમેન્ટ થાય છે તો ચોખ્ખી વસ્તુ છે કે એમાં પેલા કોષ દિવાલ આવે, વનસ્પતિ કોષ હોય તો. ત્યારબાદ જો અંદરનું લેયર આપણે વિચારીએ તો કોષરસ પટલ એટલે કે સેલ મેમ્બ્રેન આવે. હું ફરી એકવાર ડ્રો કરું છું ડાયાગ્રામ. એક્ઝામ્પલ તરીકે આ એક કોષ છે, આ બીજો પણ એક કોષ મેં ડ્રો કર્યો છે. અહીં તમે જોઈ શકો છો કે કોષરસ પટલ આવેલું છે. હવે માની લો કે વોટર આની અંદર જાય છે, H2O વોટર, તો ચોખ્ખી વસ્તુ છે એ એના સેન્ટરમાં ભાગમાંથી મૂવમેન્ટ કરે છે. જ્યારે સેન્ટરના ભાગમાંથી મૂવમેન્ટ કરે છે તો અહીંયા કોષ દિવાલ આવે છે, એને ક્રોસ કરવું પડે. ત્યારબાદ જો તો આ વચ્ચે આવે છે એ કોષ રસ પટલ એટલે સેલ મેમ્બ્રેન આવે છે, એને ક્રોસ કરવું પડે. પાછું જે વચ્ચેથી જઈને આગળ જાય તો પાછું કોષ રસ પટલ, કોષ દિવાલ, અગેન કોષ દિવાલ, કોષ રસ પટલ. આવી રીતના કરતા જવું હોય છે. એટલા માટે સિમ્પ્લાસ્ટ એટલે કે સદ્રવ્ય પથમાં એની જે સ્પીડ હોય છે એ ધીમી હોય છે. કેવી હોય છે? ધીમી. બીજી વસ્તુ કે આની અંદર એ ખાસ કરીને બહુ અગત્યનો મુદ્દો એ છે કે કોષરસ પટલમાંથી પસાર થઈ શકે છે. કોષરસ પટલમાંથી પસાર થઈ શકે છે. એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેન ઇઝીલી મૂવ થઈ શકે છે. આ બાજુની વાત કરીએ દેટ ઇઝ એપોપ્લાસ્ટ. તો કે એપોપ્લાસ્ટની અંદર ખાસ કરીને બે અગત્યની વસ્તુ, એક તો કોષ દિવાલ અને બીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ. રેડી? આ બંને દ્વારા શું થતું હોય છે? તો કે મૂવમેન્ટ થતી હોય છે. હમણાં હું ડ્રો કરું છું ડાયાગ્રામ, ઇન ડિટેલ આપણે સમજશું
કે કઈ રીતના મૂવમેન્ટ થાય છે. અને અહીં જે પ્રોસેસ થતી હોય છે એ કેવી હોય છે તો કે ફાસ્ટ હોય છે, ઝડપી હોય છે. ઓકે, ઝડપી હોવાનું કારણ શું એ પણ હમણાં ડાયાગ્રામ દ્વારા આપણે સમજીએ. અને આ સિવાય અહીં એમને કોષરસ પટલ માંથી પાસ થવાનું અથવા એ પાસ થઈ શકતું નથી, ખાસ કરીને અપદ્રવ્ય પર. સો આ બેઝિક ડિફરન્સ છે બંને વચ્ચેના. હવે આપણે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન દ્વારા આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અહીં આપણે એવું સમજવાનું કે અહીંના ભાગમાં આપણી પાસે કેપિલરી જે વોટર આપણે વાત કરતા હતા એ ઓલરેડી અવેલેબલ છે. દેટ ઇઝ વોટર, રાઈટ? ઓકે, હવે આ બધા કોષો જ છે પણ એનું આપણે નામ નિર્દેશન કરી નાખીએ. તો કે સૌથી પહેલી વસ્તુ જે ફર્સ્ટ છે એને આપણે કહેવામાં આવે છે અધિસ્તર, એટલે કે ઇપિડર્મિસ. ત્યાર પછીનો કોષ છે એનું નામ શું છે તો કે એને આપણે બાહ્યક કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે કોષ છે એને આપણે શું કહીએ છીએ તો કે એન્ડોડર્મિસ કહી શકાય છે, અથવા તો આપણે એને ખાસ કરીને જે અંદરનો પોર્શન આવે છે. અને અહીં ઉપરનો જે કોષ છે એને આપણે પેલા પરિચક્ર કહી દઈએ, આને આપણે અંતસ્તર કહેશું. અને અહીંથી આગળ જશો હા બધું ઝાયલમ છે. ઓકે, પ્રશ્ન થતો સર આ કયો ડાયાગ્રામ છે, ક્લેરિટી નથી થતી. તો તમે જોઈ શકો છો આ જે ડાયાગ્રામ છે એ જ છે, એમાં જે મૂળ રોમ આવેલા છે એ આપ્યા છે. અને આ પોર્શનથી માંડી અને આ પોર્શન સુધીને આ છે તમારી મૂળની જલવાહિની, એ મેં અહીંયા દોરી છે. અને એના સિવાયના જે વચ્ચેના જેટલા પણ પોર્શન છે એ અહીંયા દોરવાની ટ્રાય કરી છે. ઓકે, હવે ખાસ કરીને આપણે બંને વસ્તુ સમજાવવાની છે. તો આપણે સૌથી પહેલાં સિમ્પ્લાસ્ટ વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. તો કે જે કોષો હોય છે એ કોષોની વચ્ચે શું આવેલું હોય છે તો કે પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષરસના તંતુઓ આવેલા હોય છે. એટલે આપણે અહીંયા વચ્ચોવચ્ચ આપણે એ ડાયાગ્રામ ડ્રો કરવાનું ટ્રાય કરીએ. આ ટાઈપનું જે સ્ટ્રક્ચર હોય છે, આછા તંતુ આવેલા હોય છે, આને આપણે કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે, કોષરસના તંતુ. હવે જે વોટર છે એ વોટર કઈ રીતના પાસ થાય છે તો કે અહીં જે સૌથી પહેલાં વોટર અહીંથી અંદર આવે છે. અંદર આવે છે તો આ શું થાય છે તો કે આની અંદર સાઇટોપ્લાઝમિક મૂવમેન્ટ પણ થતી હોય છે. રેડી? આપણે કીધું કે એક કોષમાંથી બીજા કોષમાં કોષરસ તંતુઓ દ્વારા શું થાય, વહન થાય છે, એ વાત સાચી છે. પણ એ સિવાયની આ કોષરસ આવે છે એની પણ સાઇટોપ્લાઝમિક એક મૂવમેન્ટ ચાલતી હોય છે. એના દ્વારા પણ શું થાય છે કે જે વોટરના અણુઓ છે એ વોટરના અણુઓ સ્લોલી અને ગ્રેજ્યુઅલી આમની વચ્ચેથી પાસ થતા આગળ વધે છે. આગળ વધી અને અલ્ટિમેટલી એ ક્યાં જાય છે તો કે મૂળની જલવાહિનીમાં પહોંચે છે. રાઈટ? ઓકે, સો અંદરથી જાય છે એટલે એની સ્પીડ કેવી છે, ધીમી છે. બીજી વસ્તુ એને
કોષરસ પટલને પસાર કરવું પડે છે અને ઇઝીલી કોષરસ પટલથી પસાર થઈ શકે છે. ઓકે, હવે જો આપણે વાત કરીએ તો એપોપ્લાસ્ટની માટે સેમ વસ્તુ છે, બંને કોષો એક જ પ્રકારના છે, પણ ખાસ કરીને અહીંયા એક અંતઃસ્તરની અંદર એક આપણે વસ્તુ ડ્રો કરવાની બાકી છે. હું ડ્રો કરી દઉં છું. આ ટાઈપનું એક શું કહે છે, આખું લેયર આવેલું હોય છે. આ ટાઈપનું એક પટ્ટી આવેલી હોય છે અને એ આખી રાઉન્ડ શેપમાં હોય છે. અને આ જે પટ્ટી છે એને શું કહેવામાં આવે છે, તો કે આ જે પટ્ટી હોય છે, જે કોષો હોય છે એમાં ફરતે જે પટ્ટી આવેલી છે એને કાસ્પેરિયન પટ્ટિકા કહેવામાં છે. કેવી કહેવામાં આવે છે? કાસ્પેરિયન પટ્ટિકા. હવે આ જે કાસ્પેરિયન પટ્ટિકા છે એ શું હોય છે, તો કે એ સુબેરિનની બનેલી હોય છે. કેની બનેલી હોય છે? સુબેરિન. સુબેરિન એટલે લિપિડ કહી શકાય. ચલ, રેડી? અને સુબેરિન હોય છે એ પાણીના અણુઓને ઇઝીલી પાસ થવા દેતું નથી. તો પ્રોબ્લેમ અહીંયા સ્ટાર્ટ થશે. તો શું થશે? તો આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી થતો કે કારણ કે અંદરના ઘટકો છે એટલા માટે, પણ એ પ્રોબ્લેમ થાય છે એ અપદ્રવ્ય પથમાં થવાનું સ્ટાર્ટ થશે. કાં તો કે અપદ્રવ્ય પથની અંદર કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશ દ્વારા જ પાણીનું વહન થાય છે. ઓકે, હવે આમાં સમજીએ કોષ દિવાલ એટલે શું. તો કે તમે આ જોઈ શકો છો સાઈડમાં આ કોષ દિવાલ છે, બંને બાજુ છે. આ બંને કોષ દિવાલ જ આપેલી છે સાઈડમાં. આ પણ કોષ દિવાલ છે. રેડી? અને કોષરસ પટલ આવેલું હોય છે, પણ એ તો અંદર આવેલું છે, આપણે ચર્ચા કરી ગયા. હવે કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ એટલે શું? તો કે આ બે કોષો વચ્ચે જે સ્પેસ દેખાય છે તમને, આ બધી આ જે વચ્ચે સ્પેસ, એને કહેવામાં આવે છે આંતરકોષીય અવકાશ. તો પાણીના અણુઓ બે રીતે મૂવ થશે. કયા કેસની અંદર? તો કે અપદ્રવ્ય પથની અંદર. કેવી રીતના? તો કે આ જે પોર્શન તમને દેખાય છે દિવાલે દિવાલ, એ પાણીના અણુઓ મૂવ થશે. દિવાલે દિવાલ, આ દિવાલને કનેક્ટ કરીને આગળ જશે. પણ અહીંયા જશે ત્યારે પ્રોબ્લેમ થશે. ત્યાં જઈને શું પ્રોબ્લેમ થશે? તો કે અહીંયા વચ્ચે કાસ્પેરિયન પટ્ટિકા છે જે સુબેરિનની બને છે, એ પાણી માટે અલાઉ નથી, ઇમ્પરમિએબલ છે. તો એ સમયે એને થોડોક સમય માટે આથી અંદર આવવું પડશે. કોને? તો કે પાણીના અણુઓને, એટલે કે જે એપોપ્લાસ પાથવે છે એમાંથી એને કયો પાથ યુઝ કરવો પડશે? તો કે સિમ્પ્લાસ કરવો પડશે. કેને કારણે? તો કે સુબેરિનની જે કાસ્પેરિયન પટ્ટિકા છે એને લીધે. સેમ વસ્તુ આ વાત કરી મેં, કોષ દિવાલના જે દિવાલ દેખાય છે એને કનેક્ટ કરીને એની સાથે જોઈન્ટ થતા એના જે તંતુઓ છે એના દ્વારા કન્ટિન્યુઅસલી મૂવમેન્ટ કરે છે. હવે અહીંયા તમે જોશો તો વચ્ચે સ્પેસ પણ છે, એટલે અહીંયા સ્પીડ પણ વધવાની છે. બીજી વાત કરીએ કે આંતરકોષીય અવકાશ એટલે ડાયરેક્ટલી પાણીના અણુઓ આવી રીતના મૂવમેન્ટ કરે છે અને એની અંદર પણ એ પાસે રસ્તો છે બીજો જવાનો. આ બંને કોષ સરખા જ છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે એપોપ્લાસ્ટ એટલે કે અપદ્રવ્ય પથની વાત કરતા હોય તો એ બે માર્ગે વહન કરતા હોય છે. એક છે કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ એટલે વચ્ચે જોઈ શકો છો કોષ દિવાલ એટલે આ બ્લેક કલરનો ભાગ તમે જે જુઓ છો એના મૂવ કરતા હોય છે, પણ વચ્ચે જ્યારે કાસ્પેરિયન પટ્ટિકા આવે છે ત્યારે એનો વે થોડોક ચેન્જ કરવો પડે છે. સિમ્પ્લાસની અંદર ટોટલી સજીવ પાથ ઘણીવાર કહેવામાં આવે છે અને એપોપ્લાસમાં ઘણીવાર એને નિર્જીવ પાથ પણ કહેવામાં આવે છે, કારણ કે કોષ દિવાલનો ઉપયોગ કરે છે અને કોષ દિવાલનો ઉપયોગ કરતા હોવાને કારણે એને નિર્જીવ પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ અ બેઝિક ડિફરન્સ બિટવીન ધ સદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથ, એટલે કે સિમ્પ્લાસ એન્ડ એપોપ્લાસ, which you know very well now. Hello student, this is a detailed diagram. Again we will talk about it. અને આપણે ફર્સ્ટ ઓફ ઓલ નામ નિર્દેશન કરી આપીએ તો કે આ તમે જોઈ શકો છો, આ છે કોષ દિવાલ, રેડી? ત્યારબાદ તમે જોઈ શકો છો કોષ રસ પટલ. અહીં ઘણા બધા સોઇલ પાર્ટિકલ્સ, આ સોઇલ પાર્ટિકલ્સ છે જેને મિસલ્સ પણ કહેવામાં આવે છે. આ જે છે તેમની વચ્ચે પાણીના અણુ આવેલા છે, લાઈક ધીસ વે. ત્યારબાદ આ જે ફર્સ્ટ લેયર તમને દેખાય છે આ છે અધિસ્તર, એટલે કે એપિડર્મિસ. ત્યારબાદ આ જે પોર્શન દેખાય છે એને આપણે બાહ્યક કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કોર્ટેક્સ કહેવામાં આવે છે.
આટલો ભાગ છે એને આપણે અંતસ્તર એટલે કે એન્ડોડર્મિસ કહેવામાં આવે છે. ત્યારબાદ આ જે પોર્શન દેખાય છે આ પોર્શન એને આપણે પરિચક્ર કહીએ છીએ, ઇંગ્લિશમાં પેરીસાયકલ. આ જોઈ શકો છો આને આપણે મૂળની જલવાહિની એટલે કે રૂટ ઝાઇલમ. હવે ઘણીવાર એ પ્રશ્ન થતો હોય છે કે એપોપ્લાસ્ટ પ્રોસેસ ક્યાં થાય, સિમ્પ્લાસ્ટ પ્રોસેસ ક્યાં થાય, સદ્રવ્ય પથ ને અપદ્રવ્ય પથ કઈ કઈ જગ્યાએ થાય છે. તો ખાસ કરીને આપણે આની અંદર એક પર્ટિક્યુલર જગ્યાએ આને અંતસ્તર છે વિચ યુ નો દેટ અંતસ્તરમાં એક જગ્યાએ કાસ્પેરિયન ટ્યુબ આપણે વાત કરી હતી, પટ્ટી આવેલી છે. એ પટ્ટી કઈ રીતે આવેલી છે? તો એ પટ્ટી આ રીતે એકદમ સ્ટ્રક્ચર બનાવેલું હોય છે. જોઈ શકો છો. પણ એમની વચ્ચે આ જે કોષ છે, ખાસ કરીને આ જે કોષ છે એને કહેવામાં આવે પેસેજ કોષ કહેવામાં આવે છે. પેસેજ રેડી, કે જે જગ્યા આપેલી છે અને એ જે જગ્યા છે જેના દ્વારા જ જે પાણીના અણુઓ છે એ મૂવ કરી શકે છે, અધરવાઇઝ મૂવ કરવું ઘણું ડિફિકલ્ટ થાય છે. ઓકે, હવે પાણીના અણુઓ છે એ શું કરે છે? તો કે જ્યારે પાણીના અણુઓ અહીં આવે છે આ જગ્યાએથી, સેન્ટરમાંથી કે કોઈ પણ જગ્યાએથી અહીંથી આવે છે, ત્યારે આ જે પાણીના અણુઓ આવે છે એ જે પાથવે યુઝ કરે છે એ સદ્રવ્ય પાથ હોય છે. કયો પાથ હોય છે? સદ્રવ્ય પાથ. ત્યાંથી પાણીના અણુઓ અહીં આવે છે આગળ, રેડી, અને ત્યારબાદ અલગ અલગ રીતે એ મૂવમેન્ટ કરતા હોય છે. આ રીતે અંદર આવે છે, આ રીતે મૂવમેન્ટ કરે છે, આ રીતે મૂવમેન્ટ કરે છે. અને ત્યારબાદ કાસ્પેરિયન પટ્ટિકા આવે છે એટલે એને જવાનો રસ્તો આ એક જ હોય છે, આના દ્વારા એ મૂવમેન્ટ કરે છે અને અલ્ટિમેટલી આ જે પોર્શન છે એના દ્વારા મૂવમેન્ટ કરે છે અને ત્યારબાદ ત્યાંથી એ મૂળની જલવાહિનીમાં આવી જાય છે. ઓકે, આમાં જાણવા જોઈએ અને અગત્યની વસ્તુ એ છે કે બે પર્ટિક્યુલર જગ્યા, ખાસ યાદ રાખજો, બે પર્ટિક્યુલર જગ્યા. એક કઈ? તો કે જ્યારે એ કેપિલરી વોટર અહીંયા આવેલું છે ને આપણે વોટરને કેપિલરી વોટર કહીએ છીએ, એ જ્યારે ત્યાંથી કોષ દિવાલ અને કોષરસ પટલમાંથી પાસ થાય છે ત્યારે ખાસ કરીને સદ્રવ્ય પથ એક, અને બીજું જ્યારે એ અહીંનો પેસેજ સેલ છે જ્યાં પસાર થતું હોય છે ત્યારે ખાસ કરીને સદ્રવ્ય પથ યુઝ કરે છે. બાકી તમે જોઈ શકો છો કે એ સાઈડના ભાગમાંથી જે વચ્ચે સ્પેસ છે એમાંથી નીકળે છે એટલે કે અપદ્રવ્ય પથ યુઝ કરી શકે છે. તો આ તમારું ઇન ડિટેલ ડાયાગ્રામ આપેલો છે કે જેમાં બહુ માઇન્યુટલી ઇન્ફોર્મેશન આપેલી છે અને ખાસ કરીને વોટર એબ્ઝોર્પ્શનને અહીંયા મેં ચર્ચા કરી છે ફક્ત ને ફક્ત કેપિલરી વોટર જે જમીનમાં એટલે કે સોઇલમાં આવેલું છે ત્યાંથી માંડીને ફક્ત ને ફક્ત રૂટ ઝાઇલમની જ વાત કરી છે. હવે આ જે પોર્શન છે એ શું છે? તો કે આ પ્રકાંડ છે, આ પોર્શન, રેડી. આ જે પ્રકાંડ છે ને એમાં એની અંદર પણ વચ્ચે આવેલી હોય છે તો એને કહેવામાં આવે છે સ્ટેમ ઝાઇલમ. પણ હું જ્યારે સ્ટેમ ઝાઇલમની વાત કરું છું અને એમાં જો પાણીની મૂવમેન્ટની વાત કરું તો એને કહેવામાં આવે છે અસેન્ટ ઓફ સેપ. પણ આજનો આપણો ટોપિક અસેન્ટ ઓફ સેપ નથી. આપણે ફક્ત ને ફક્ત આ પોર્શન સુધી જ સ્ટડી કરેલું છે જેને જ આપણે મિકેનિઝમ ઓફ વોટર એબ્ઝોર્પ્શન કહીએ છીએ. ઓકે, સો this is the end from my side about this particular topic. Ready? Within a 1 minute or 2 minutes I'll give time, just draw the diagram.